તો લગ્ન નોંધણી મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું। લગ્ન નોંધણીને લઈ હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। જ્યારે ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી। 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે। લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। લગ્નમાં નોંધણીમાં માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત રહેશે। ત્યારે રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી। ત્યારે 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે। જ્યારે લગ્ન પવિત્ર પરંપરા છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવશે। જ્યારે 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે। ત્યારે લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। ત્યારે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું। ત્યારે લગ્ન નોંધણીને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો। ત્યારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી। ત્યારે 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા। તો આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન સંદીપસિંહ ચુડાસમા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સંદીપસિંહ, રાજ્ય સરકારે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ રાજ્ય સરકારનો આ લગ્ન નોંધણી બાબતનો નિર્ણય ખૂબ જ મહત્વનો અને આવકારદાયક છે। સર્વ સમાજની આ માગણી હતી। અમે પણ અગાઉ આ માગણીઓ કરી ચૂક્યા છીએ અને મેં વ્યક્તિગત રીતે પણ રજૂઆતો કરી હતી કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની જરૂર છે। ખાસ કરીને માતા પિતાની સંમતિની વાત હોય કે લગ્ન નોંધણીની નોટિસ આપવાની વાત હોય અને એમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં પૂરતી મુદત આપવાની વાત હોય, આ એક મોટો સામાજિક મુદ્દો હતો આખા ગુજરાતનો અને સર્વ સમાજની આ પીડા પણ હતી કે જે રીતે આમાં જે કઈ લગ્ન નોંધણીમાં ફ્રોડ થતા હતા કે માતા પિતાની જાણબાર થતા હતા, એટલે એક સર્વ સમાજમાં એક માગણી હતી અને આજે રાજ્ય સરકારે એને સ્વીકાર કર્યો છે। એ ખૂબ જ સારી વાત છે। અમે એને આવકારીએ છીએ। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી શ્રીએ જે આ જાહેરાત કરી એને હું ક્ષત્રિય સમાજ વતી આવકાર આપું છું અને આ કાયદાનો વહેલી તકે અમલવારી થાય એ પણ ઈચ્છનીય છે। જે મહત્વની બાબત એ છે કે લગ્નની નોંધણીમાં હવે માતા પિતાની મંજૂરી પણ ફરજિયાત કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસ એ જ માગણી હતી સર્વ સમાજની અને એ માગણી આજે સરકારે ખૂબ જ નોંધ લીધી છે। કારણ કે આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો હતો અને માતા પિતાની સંતાનોને માતા પિતાએ ઉછેરીને મોટા કર્યા હોય ત્યારે આવી રીતે જો લગ્નમાં જે કંઈ આપણે અગાઉ ફ્રોડ જાહેર થયા કે જે કંઈ ગેરરીતિઓ થતી હતી એ હવે બંધ થશે અને ગુજરાતના મોટા ભાગના સર્વ સમાજના માતા પિતાઓની આ એક ચિંતા સરકારે હળવી કરી છે। ખૂબ જ આવકારદાયક છે। જી, જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી। 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે। જ્યારે લગ્નની નોંધણીમાં માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત રહેશે। લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સુધારા અંગે જાહેરમાંથી વાંધા સૂચનો પણ માંગવામાં આવશે। આ સાથે જ મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મુકાશે। ત્યારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો। તો પાટીદાર નેતા દિનેશ બાંભણિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે।
જી દિનેશભાઈ, રાજ્ય સરકારે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાત સરકારની પાસે પાટીદાર આંદોલન સમિતિ દ્વારા ઘણા લાંબા સમયથી 8 માંગણી મૂકવામાં આવી હતી. એ માંગણી પૈકીની તમામ માંગણીઓમાંથી આજે એક લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાનો વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. તેને અમે ખૂબ આવકારી રહ્યા છીએ. દરેક સમાજની અત્યારની પીડા હતી. એક ખૂબ જ મોટા પાયે ચાલતું ષડયંત્ર જેને કહી શકાય એવા દીકરા દીકરીઓની સાથે ખોટી છેતરપિંડી થતી હતી, એને રોકવા માટેનો પ્રયાસનો આજે વિધાનસભામાં જાહેરાત થઈ છે. તો આ બિલને અમે આવકારીએ છીએ અને એમાં સૂચનો જે કંઈ હશે એને આગળના સમયમાં સામાજિક હિતમાં અને દરેક રેગ્યુલર મેરેજને નુકસાન ન જાય એ રીતે માતા પિતાની અને સંસ્કારો જળવાઈ રહે, માતા પિતાની ઈચ્છાઓ જળવાઈ રહે એ બાબતનું બિલમાં રજૂ થાય એવી અમે આજે અપેક્ષા કરી રહ્યા છીએ. દિનેશભાઈ, મહત્વનું તો એ છે કે માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત કરવામાં આવી છે. આ અગત્યનું કહી શકાય. શું કહેશો? માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા કરતાં પણ માતા પિતાની જાણમાં જે કંઈ મેરેજો થાય એ માટે બહુ મહત્વનો પ્રશ્ન હતો અને એને આજે વિધાનસભાના બિલમાં જાહેરાત કરવામાં આવી છે. જી, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે સુધારા અંગે પણ વાંધા સૂચનો હવે મંગાવવામાં આવશે. 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી સત્યમ, લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શું કહેશો? રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સુધારા અંગે જાહેરમાંથી વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો પણ અમલમાં મૂકવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું. ત્યારે મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો. લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ આ જાહેરાત કરવામાં આવી. ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો. ત્યારે 30 દિવસ સુધી વાંધા સૂચનો આ મુદ્દે લેવામાં આવશે. જ્યારે લગ્નની નોંધણીમાં માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત કરવામાં આવી. મહત્વના સમાચાર સામે આવ્યા. જ્યાં લગ્ન નોંધણી મુદ્દે ફેરફાર કરવામાં આવ્યા. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. આજે લાખો માતા પિતાની વેદનાને વાચા મળી. ત્યારે આ નિયમથી હવે લગ્ન પવિત્ર પરંપરા છે તેવું પણ સાબિત થયું. હર્ષ સંઘવીએ પણ જણાવ્યું. ત્યારે જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ આ જાહેરાત કરવામાં આવી. ત્યારે 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે. આ મુદ્દા પર વાંધા સૂચનો લેવાશે, ત્યારબાદ વિચારણા કરવામાં આવશે. ત્યારે મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો. લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. ત્યારે લગ્નની નોંધણીમાં માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત કરવામાં આવી. ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી. 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયને શું કહેશું? ચોક્કસથી સામાજિક આગેવાનો આને આવકારી રહ્યા છે. આપણી સાથે ગુજરાત મહિલા આયોગના પૂર્વ સભ્ય એડવોકેટ મહેશ્વરી ચૌહાણ છે. એમની સાથે જ વાત કરશું. સમગ્ર મામલે તેઓ શું કહી રહ્યા છે? લાંબા સમયથી પ્રયાસો ચાલતા હતા, સામાજિક પ્રયાસો અલગ અલગ સમાજ દ્વારા પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ક્યાંક ફળ છે કે સામાજિક સંસ્થાઓને મળ્યું છે, સામાજિક આગેવાનોને મળ્યું છે, ચોક્કસથી સમજવામાં આવશે. અને આ વિષય એને કઈ રીતે રાખશે? ખૂબ જ એકદમ કહી શકાય એવું એકદમ સરસ વિષય છે. અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ખૂબ અભિનંદન આપીશ, એક મહિલા તરીકે અને એક સામાજિક આગેવાન તરીકે, કે આ નિર્ણય ખૂબ અગત્યનો હતો. કારણ કે અત્યારના સમાજમાં જે ફેક આઈડી બનાવી અને જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર જે પોતાના ખોટા આઈડી બનાવીને જે દીકરીઓને ભોળવીને જે લગ્ન કરાવી લે છે, એ કરાવી ન શકે અને એના માટે થઈને એમના મા બાપની પૂર્વ પરવાનગી અથવા એમની મંજૂરી લેવી
એ ખૂબ જ આવકાર્ય નિર્ણય છે અને ઘણા મા બાપ આનાથી અને આખો સમગ્ર સમાજ દરેક દીકરીઓ અને એમના માતા પિતા ખૂબ જ આનંદિત છે અને હું અગેન એવું કહીશ કે ખૂબ સારો નિર્ણય છે અને આવકારવા નિર્ણય છે. બેન, તમે મહિલા આયોગમાં રહ્યા હતા. કાઉન્સિલિંગના કેટલા કિસ્સાઓ રોજ આવતા હોય છે અંદાજ સમગ્ર રાજ્યમાં? કારણ કે આવા કિસ્સાઓ ખૂબ જ બન્યા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સામાજિક દબાણ પણ સરકાર ઉપર હતું કે આજે લગ્ન નોંધણીના ફેરફાર થાય, એમાં માતા પિતાની પરવાનગી પણ હોય. આ પ્રકારનું દબાણ પણ ક્યાંક સામાજિક સ્તરે સરકાર ઉપર હતું. શું છે તો સમગ્ર મામલે રોજ કઈ પ્રકારના કિસ્સાઓ આવતા હોય છે? ઘણા કિસ્સાઓ આવતા હોય છે. મહિલાઓ આયોગમાં હું જયારે મેમ્બર હતી ત્યારે અમારા લગભગ અઠવાડિયામાં 4 વખત હિયરિંગ થતા હોય. રોજની 200 અરજીઓના અમે હિયરિંગ કરતા હતા. રાતના 10 વાગ્યા સુધી અમે હિયરિંગ કરતા હતા. એમાં એવા ઘણા મામલાઓ આવતા હતા કે જે દીકરીઓને બેકાયદી બનાવી અને જે ભોળવીને એમની સાથે લગ્ન કરે અને એમને ખબર પણ ન હોય કે આ કોઈ ત્રાહિત વ્યક્તિ છે અથવા કોઈ બીજો વ્યક્તિ છે કે હું જેને હિન્દુ સમજીને હું લગ્ન કરી રહી છું એ કદાચ બીજા ધર્મનો વ્યક્તિ છે. આપણને કોઈ ધર્મ સાથે કોઈ સાથે વિવાદ નથી, પણ જે ભોળવીને અને છેતરીને જે દીકરીઓ સાથે લગ્ન થતા હતા એ ચોક્કસ અટક છે. એનો મને શ્રદ્ધા છે અને વિશ્વાસ છે. એટલે આ ખૂબ જ આવકાર્ય નિર્ણય છે અને આને ખૂબ સારી રીતે બધાએ સ્વીકારવો પણ જોઈએ. ખાસ તો સામાજિક શ્રેણીએ કઈ પ્રકારના પ્રયાસો થયા છે અત્યાર સુધીમાં? કારણ કે લાંબા સમયથી વિષય ચાલતો હતો અને આ વિષયમાં અવરોધ પણ ઘણી વખત આવ્યા. તો હવે અવરોધ કેવી રીતના દૂર થયા? સામાજિક સ્તરે કઈ રીતે આખે ગોઠવણ થઈ? બરાબર છે. સામાજિક સ્તરે બધા જુદા જુદા આગેવાનો, દરેક સમાજના આગેવાનો અને ઘણા એવા છે કે જે બધાએ રજૂઆત કરી હતી સરકારને. મહિલા આયોગમાં જયારે હું હતી ત્યારે NCW માં પણ આ અંગે એક સેમિનાર કરવામાં આવેલો અને અમે પણ એવી ભલામણ કરેલી કે મેરેજ રજીસ્ટ્રેશનમાં એક એવું કોલમ પણ રાખવામાં આવે કે જેમાં મા બાપની ફરજિયાત સહી લેવામાં આવે અને જે NRI કિસ્સામાં પણ આવા કિસ્સાઓ બનતા હોય છે એમાં પણ અમે સજેશન આપ્યું હતું ને એમાં પણ સુધારો થઈ ગયો છે કે NRI ના મેરેજ રજીસ્ટર હોય તો એમાં એના પાસપોર્ટ નંબર, એ કઈ જગ્યાએ જોબ કરે છે, એ બધી એની ID એમણે આપવી ફરજિયાત છે અને એ સુધારો અત્યારે થઈ પણ ગયો છે. એટલે આ લાંબા ગાળે એના સૂચનોનો અમલ થાય છે અને ભાજપ સરકારે આ અમલ કર્યા છે એને ખૂબ આવકારવા છે. આજે જે સુધારા આવ્યા છે ભવિષ્યમાં ઘણા ચેન્જીસ થશે. જે ખોટા લગ્ન જે ઝડપથી થઈ રહ્યા છે, નાની 18 વર્ષની દીકરી થાય અને લગ્ન કરી લે છે, રજીસ્ટ્રેશન કરી રાખ, એ ચોક્કસ અટક છે અને ઘણા ફેરફારો થશે. સમાજ ઉપર સારી અસર પડશે. ચોક્કસથી સમાજ ઉપર ખૂબ જ સારી અસર પહોંચશે તે પ્રકારનું એડવોકેટ કહી રહ્યા છે. આ સાથે ગુજરાત મહિલા આયોગના પૂર્વ સભ્ય તો પણ એવું જણાવી રહ્યા છે કે આગામી સમયમાં આની જે અસર છે તે દેખાશે. રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ખૂબ જ ઊંડો છે અને લાંબા સમયથી આના ઉપર ચર્ચા થઈ, સામાજિક બેઠકો પણ થઈ અને સમાજ દ્વારા અને સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક દબાણ પણ હતું કે વહેલી તકે આ પ્રકારની જે કાર્યવાહી ગતિવિધિ કરવામાં આવે જેથી કરીને એક સુધારો આવે અને જેથી કરીને અનેક વખત જયારે કોઈ યુવતી જે ભોગ બનતી હોય છે કે કોઈ ષડયંત્રનો આ ન બને. એટલે કે ક્યાંક ને ક્યાંક જે સુધારો અત્યારે સરકાર દ્વારા જે લાવવામાં આવ્યો તે યોગ્ય છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. જી ધ્રુવ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સુધારા અંગે જાહેરમાંથી પણ વાંધા સૂચનો મંગાવવામાં આવશે. 30 દિવસ સુધી વાંધા સૂચનો મંગાવાશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી સત્યમ, રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. શું કહેશો? ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી અધિનિયમ 2006 જે મોટો સુધારો કરવા જઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો લવ મેરેજને જે ભાગીને લગ્ન કરતા હતા તેમના માટે એક મોટું મેદાન હતું અને વાલીઓને તેની જાણ થતી નથી. પછીથી જાણ થતી હતી ત્યારે વાલીને થોડો અફસોસ રહેતો હતો. ત્યારે હવે એવા બધા જે પ્રેમ લગ્ન છે ભાગીને લગ્ન કરતા છે તેમના સામે હવે કડક રીતે હવે જ્યારે લગ્નની જે અધિનિયમ છે, નોંધણીનો અધિનિયમ
તેના પ્રમાણે હવે સારી રીતે કાર્યવાહી થઈ શકશે. કારણ કે ખાસ કરીને વાત કરીએ તો મહત્વપૂર્ણ છે કે સૌથી પહેલા વાત કરીએ તો માતા પિતાને આની પહેલા પ્રથમ જાણ થશે. જે 30 દિવસની નોટિસ આપવાની પણ વાત કરવામાં આવી છે. વાલીઓને જ્યારે વાંધા જે સૂચનો છે તે પણ તેમને તે મોકલી શકાશે. 30 દિવસની જે નોટિસ છે તે દરમિયાન સાથે જે સ્થાનિક છે તે સ્થાનિક નોંધણી પણ કરવાનું રહેશે. એટલે જે પ્રમાણે જે યુવતીઓ છે એના આધાર કાર્ડના સરનામા મુજબ સંબંધિત કચેરીમાં લગ્નની નોંધણી કરવાનું રહેશે. બીજું કે વાત કરવા જઈએ તો ક્લાસ 2 ના જે અધિકારી છે તેની પણ મંજૂરી લેવાનું રહેશે. જેમ લવ મેરેજની આપણે નોંધણી માટે ક્લાસ 2 ના જે અધિકારી છે તેમની પણ મંજૂરી લેવાનું રહેશે. પરિવારને જે વાંધો છે તો પરિવાર પર વાંધો છે તો નવા નિયમ હેઠળ જે પરિવારના 3 પેઢી સુધીના સભ્યોની જે ભૂમિકા છે તે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો હેતુ છે અને એક સ્પષ્ટ છે કે લગ્ન સંસ્થા છે તેને મજબૂત કરવાનો છે, સુરક્ષા વધારવાનો છે. અને ચોક્કસથી આજે નવો જે પ્રમાણે જે કાયદો છે તે સરકાર દ્વારા લઈ આવવામાં આવ્યો છે અને એને હવે અમલીકરણ એનું કરવામાં આવશે. એટલે ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી અધિનિયમનો જે કાયદો છે તેને જયારે અમલીકરણ કરવામાં આવશે તો ચોક્કસથી ફાયદો થશે. વાલીઓને પણ એક રાહતનો શ્વાસ જોવા મળશે અહીંયા. કારણ કે જે પ્રમાણે અત્યારે ભાગીને લગ્ન કરનારા છે, પ્રેમ લગ્ન કરનારા છે, ત્યારે અગાઉ તેમના માટે જે મોકળું મેદાન હતું, મોકળા મેદાનમાં તે લોકો જેમ મન ફાવે તેવી રીતના તે લોકો પોતાની મનમાનીઓ પણ ચલાવીને અને આધાર માલ પ્રેક્ટિસ કરીને પણ પોતાનું લગ્ન રજીસ્ટ્રેશન બધું કરતા હતા. એવી રીતના પણ કિસ્સાઓ બહાર સામે આવ્યા છે કે ખોટા દસ્તાવેજો કરીને પણ લગ્ન કરવામાં આવશે. પણ માથાનો દુખાવો તમારો તો માતા પિતા માટે, કારણ કે ભાગીનું લગ્ન કરવાનું અને પ્રેમ લગ્ન કરવાનું જે માતા પિતા હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક હવે રાહતનો શ્વાસ જોવા મળશે. કારણ કે હવે એમને પણ જાણ થશે કે આજે લવ મેરેજ ને ભાગીને લગ્ન કરાવવાના છે ત્યારે 30 દિવસની જે નોટિસ આપવામાં આવશે. એટલે વાલીઓને જો એના અંદર કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એ પોતાના વાંધા છે, પોતાના સૂચનો છે 30 દિવસની અંદર રજૂ કરી શકશે. અને તેનાથી જ એ ખબર પડી શકશે કે ખરેખર આ સહમતિ વાલીઓની છે કે નહીં, તે પણ એક મોટો વિષય આવશે. જી સત્યમ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે આ સુધારાઓ અંગે જાહેરમાંથી પણ વાંધા સૂચનો મંગાવવામાં આવશે. જ્યારે સૂચનાઓ પર વિચારણાઓ કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે. ત્યારે લગ્નમાં છળકપટ કરનારા તત્વો સામે પણ હવે કડક કાર્યવાહી કરાશે. લવ જેહાદના નામે અનેક ખેલ થઈ રહ્યા છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. દેશ અને રાજ્યમાં લવ જેહાદ ઇતિહાસનું ઘાતક સ્વરૂપ છે તેવું પણ જણાવ્યું. દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડશે તો ખરાબ હાલ થશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. ત્યારે લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે એક મહત્વનો નિર્ણય લેવાનો સામે આવ્યો છે. આ નિર્ણયને આપ શું કહેશો? દીકરીના વિધાનસભા ગૃહની અંદર જે આજે કાર્યવાહી કરવામાં આવી તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી જે ભાગેડું લગ્ન પ્રથા છે અને જે લવ જેહાદની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે તેના અનુસંધાનમાં ખૂબ જ મહત્વનું નિવેદન વિધાનસભા ગૃહની અંદર કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જે કાયદો કરવામાં આવી રહ્યો છે, જે અત્યારે હયાત કાયદો છે તેના કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની પણ વાત વિધાનસભા ગૃહમાં વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જો જોવા જઈએ તો અત્યારે હાલ જે લગ્ન બાબતના જે કાયદા છે, જે નિયમો છે, તે નિયમોમાં થોડોક મોટો ફેરફાર કરવામાં આવશે. ખાસ કરીને આ નિયમોની વાત કરવા જઈએ તો જે અત્યારે હયાત નિયમો છે તે પૈકી વધારાનો એક નિયમ એવો છે કે લગ્ન કરનાર દંપતીના માતા પિતાની સંમતિનું ડેક્લેરેશન પણ સરકારમાં રજૂ કરવું પડશે. અને આ તમામ બાબતોની અગાઉ પણ 20 જેટલી બેઠકો સરકારમાં કરવામાં આવી હતી. વિવિધ સમુદાયો તરફથી, વિવિધ સમાજો તરફથી સરકારે વાટાઘાટો કર્યો હતો અને હવે રાજ્યના આરોગ્ય વિભાગની અંદર એક પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેની અંદર વાંધા સૂચનો નાગરિકો રજૂ કરશે અને ત્યારબાદ આ કાયદાની કડક અમલવારી કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવી તરફથી કરવામાં આવી છે. જી ઉજ્જવલ, ઘણા સમયથી અનેક સમાજ, ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, બધા જ સમાજ દ્વારા આ લગ્ન નોંધણીને લઈ એક માંગ ઉઠાવવામાં આવી હતી, જેને આજે અંતિમ તબક્કે આ માંગ પૂરી થઈ હોય તેવું સાબિત થયું. શું કહેશો? જી બિલકુલ, આ જે બાબત છે તેની અંદર જો જોવા જઈએ તો કેટલાક દિવસ અગાઉ પણ પાટીદાર સમાજ, ઠાકોર સમાજ સહિતના વિવિધ સમાજના આગેવાનોએ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને જે ભાગેડુ લગ્ન પ્રથા હતી તેના ઉપર
અંકુશ લાવવા એક રજૂઆત પણ કરવામાં આવી હતી. ખાસ કરીને લવ જિહાદના પ્રકરણોની બાબતમાં ખૂબ જ રજૂઆતો સરકારને મળી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે ખૂબ જ ગંભીર સાથે લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે પણ તબક્કાવાર અનેક બેઠકો કરી દેવામાં આવી છે. સમાજ તરફથી જે રજૂઆતો આવી હતી તેનાથી મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવે છે. સરકારે કાયદા વિભાગની મદદથી એક કાયદાનું જે નિયમો છે તેમાં ફેરફાર કરવા માટે ગતિવિધિ તેજ કરી હતી. ખાસ કરીને જો જોવા જઈએ તો પાટીદાર સમાજના આગેવાનોએ પણ આજે આ બાબતની જે રજૂઆત કરવામાં આવી હતી તેની જાહેરાત થવાની હતી. તેના અનુસંધાનમાં પાટીદાર સમાજના આગેવાનો પણ વિધાનસભામાં આવ્યા હતા અને સરકાર તરફથી જે રજૂઆત થાય છે તેને સાંભળી હતી. પરિણામે વિધાનસભા ગૃહની અંદર અગત્યની જાહેર બાબતના અનુસંધાનની અંદર હર્ષ સંઘવીએ આ તમામ બાબતોની આજે વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. જી ઉજ્જવલ, જોડાવા બદલ આભાર. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાનો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે આ સુધારા અંગે જાહેરમાંથી વાંધા સૂચનો મંગાવવામાં આવશે. ત્યારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. અનેક સમાજ દ્વારા અનેક વાર પહેલા રજૂઆતો કરાઈ હતી, ત્યારે બધી જ રજૂઆતોને ધ્યાને રાખી આ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે હર્ષ સંઘવી દ્વારા પણ મોટા નિવેદનો આપવામાં આવ્યા. લવ જેહાદને લઈને તેમને નિવેદન આપ્યું. આ પ્રકારના કિસ્સાઓમાં સરકાર કડક કાર્યવાહી કરશે. લવ જેહાદ સામે સરકાર કડક કાયદો લાવશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. વિવિધ સમાજોના સૂચનાઓની સમીક્ષા બાદ કાયદો બનશે. ત્યારે લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું. ત્યારે રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. જ્યારે ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી. 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે. ત્યારે વાંધા સૂચનો લેવાયા બાદ વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ નવા નિયમો અમલમાં મુકાશે. લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત રહેશે. આજે લાખો માતા પિતાની વેદનાને આખરે વાચા મળી. લગ્ન પવિત્ર પરંપરા છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. હર્ષ સંઘવી દ્વારા આ મુદ્દે મહત્વના નિવેદનો આપવામાં આવ્યા. જાહેર અગત્યની બાબત પર હવે નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી. ત્યારે ભાગેડુ લગ્ન પ્રથા બાબતે વાંધા સૂચનો આપી શકાશે. 30 દિવસ સુધી વાંધા સૂચનો આપી શકાશે. પરિવાર કલ્યાણની વેબસાઇટ પર આ સૂચનો આપી શકાશે. આગામી 30 દિવસ લોકો લગ્ન નોંધણી માટે સૂચનો આપી શકશે. ત્યારે સામાજિક સંસ્થાઓ કે હોય કે કોઈ પણ લોકો મંતવ્યો આપી શકશે. ત્યારે લગ્ન નોંધણીમાં સુધારો કરવા બાબતે હર્ષ સંઘવી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું. લગ્ન નોંધણી સુધારા માટે અગત્યનું નિવેદન ગૃહમાં વ્યક્ત કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગત્યનું નિવેદન આપ્યું. ત્યારે આગામી 30 દિવસ લોકો લગ્ન નોંધણી માટે સૂચનો આપી શકશે. ત્યારે કોઈ પણ સામાજિક સંસ્થા હોય કે લોકો તેઓ પોતાના નિવેદનો આપી શકશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે લગ્ન નોંધણીની જાહેર ગૃહમાં હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી. અનેક સમાજો અને સંસ્થાઓ સાથે તબક્કાવાર બેઠકો કરાઈ. સરકારમાં 20થી વધુ બેઠકો કૌશિક વેકરિયા દ્વારા પણ કરવામાં આવી. જ્યારે લવિંગજી અને અલ્પેશ ઠાકોરે નિયમો અંગે પણ રજૂઆતો કરી હતી. ત્યારે સમાજના આગેવાનોએ અનેક સૂચનો કર્યા હતા તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. દરેક સમાજના લોકો દ્વારા આ પ્રકારના સૂચનો કરવામાં આવ્યા હતા.